જોખમી બાઇક સ્ટન્ટના ઇવેન્ટનું આયોજન સામે આવ્યું છે। વલસાડ ખાતેથી વિગતો મળી છે, જ્યાં જોખમી બાઇક સ્ટન્ટનું ઇવેન્ટના આયોજન કરવામાં આવ્યું છે। નેશનલ હાઈવે પર આ ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું અને બાઇક સ્ટન્ટ શોનું આયોજન કરવું ભારે પડ્યું છે। વલસાડથી માહિતી મળી છે, જ્યાં જોખમી બાઇક સ્ટન્ટની ઇવેન્ટનું આયોજન થયું હતું। સોશિયલ મીડિયામાં પણ વીડિયો વાયરલ થઈ રહ્યા છે આ ઇવેન્ટના। ત્યારે વીડિયો વાયરલ થતાં જ પોલીસ દ્વારા કાર્યવાહી કરવામાં આવી છે। તો આ મુદ્દે જ આપણી સાથે સંવાદદાતા મયુર જોશી ફોન લાઈન પર જોડાઈ ગયા છે। જી મયુર, જોખમી બાઇક સ્ટન્ટના ઇવેન્ટનું આયોજન થયું હતું વલસાડ ખાતે, શું છે વધુ વિગતો? જી ધર્મી, નેશનલ હાઈવે પર જોખમી બાઇક સ્ટન્ટનું ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું અને બાઇક સ્ટન્ટ શોનું આયોજન કરવું ભારે પડ્યું છે। સોશિયલ મીડિયામાં વિડીયો વાયરલ થયા અને ડુંગરી પોલીસે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી છે। બાઇક સ્ટન્ટ ઇવેન્ટના આયોજન અને બાઇકર સહિત 9 લોકો સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે અને ગુનો દાખલ કરવામાં આવ્યો છે। વલસાડ નજીક કેસ્ટી ટચ રેસ્ટોરન્ટની પાર્કિંગમાં બાઇક સ્ટન્ટ શોનું આયોજન કરાયું હતું અને લોકોની ભીડ વચ્ચે બાઇકરે જોખમી સ્ટન્ટ કર્યા હતા। રેસ્ટોરન્ટની બાજુમાંથી અમદાવાદ નેશનલ હાઈવેના મેઇન ટ્રેક પર બાઇકરે જોખમી સ્ટન્ટ કર્યા હતા અને અગત્યની વાત તો એ છે કે કોઈ પણ જાતની પરવાનગી વિના બાઇક સ્ટન્ટ શો યોજાયો હતો। ત્યારે પોલીસે તાબડતોબ કાર્યવાહી હાથ ધરી છે, 9ની સામે કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે અને વધુ તપાસ હાથ ધરી છે। જી ધર્મી। જી મયુર, તમામ વિગતો બદલ આભાર। તો વલસાડથી આ દ્રશ્યો સામે આવ્યા છે, જ્યાં જોખમી બાઇક સ્ટન્ટની ઇવેન્ટનું આયોજન કરવામાં આવ્યું હતું। ત્યારે સમગ્ર મામલે 9 લોકો સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। રેસ્ટોરન્ટની પાર્કિંગમાં બાઇક સ્ટન્ટ શોનું આયોજન કરવામાં આવ્યું હતું અને લોકોની ભારે ભીડ વચ્ચે બાઇકરોએ જોખમી સ્ટન્ટ કર્યા હતા। ત્યારે આ વિડીયો સોશિયલ મીડિયામાં હાલ વાયરલ થઈ રહ્યા છે। પરવાનગી વિના જ આ બાઇક સ્ટન્ટનો શો યોજાયો હતો, જે ખૂબ જ જોખમી હતો। ત્યારે આ ઇવેન્ટનું આયોજન કરાતા જ પોલીસ એક્શન મોડમાં આવે છે અને 9 લોકો સામે પોલીસ દ્વારા ગુનો દાખલ કરવામાં આવ્યો છે। પરવાનગી વિના જ આ બાઇક શો યોજાયો હતો।